જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો છે ને હું ઘરે આવી છું હમણાં 1-2 દિવસ થયા અને આજે આ વ્લોગ મેં ઘરેથી જ ચાલુ કર્યો છે. હમણાં તો તમને લોકોને ખબર હશે 1-2 દિવસ કે 2-3 દિવસથી આવું હોય ને આમ અંધારા જેવું છે, જાણે વરસાદ ના આવવાનો હોય એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે આમ ખબર જ ના પડે દી ઉગે છે કે દી હાથમાં એવું વાતાવરણ થઈ ગયું છે હમણાં. એટલે જો આજ તો હું ઘરે હું અને ભાઈ આપણે આના પેલાના વ્લોગમાં તમે જોયો હશે વ્લોગ તો તમને ખબર હશે કે હું છે ને મતલબ એક ગિફ્ટ લઈ હતી, સ્વેટર ને એવું હતું. તો ઈ છે ને મારા પપ્પા માટે હતું ભાઈ, બીજા કોઈ માટે નહોતું. એટલે જો કે ઘણા લોકોને ખબર જ હશે, મતલબ એવું હોય ખબર કે પપ્પા માટે કે ભાઈ માટે હશે, તો એ મારા પપ્પા માટે હતું. ઘણો ટાઈમ થી લેવું કરતા હતા પણ હવે મેં કીધું તમે તિબેટિયન માંથી લેજો. મેં લીધું, પછી મારી મમ્મી માટે લઈ હતી ગયા વર્ષે, તો મેં કીધું સારા આવે એમ ત્યાંથી લેજો. તો એને થોડોક ટાઈમ પેલા જ લેવું હતું પણ અહીંયા લેવા માટે જામનગર આવવું પડે, તો હમણાં ટાઈમ નહોતો એટલે મેં કીધું હાલો વિચાર્યું કે હું જ લેતી જાઉં. પછી હું જ લઈ આવી અને હવે મેં કીધું માપનું ને બધું લગભગ થઈ જાય, પણ હવે લગભગ વાંધો નહીં આવે, થઈ જાય ને એવું લાગે તો. એમ પણ એ ભાઈ કીધું કે વાંધો નહીં, તમે ચેન્જ કરી શકો છો, બદલાવી જાજો, પણ એનું જે ઓલું હોય નહીં રાખવાનું એમાં, એટલે બદલાવી દે, વાંધો ના આવે. એટલે મેં કીધું હાલો હું જ લેતી જાઉં. અને એ મારા પપ્પા માટે જ હતું, બીજા કોઈ માટે નહોતું. એટલે એવું બધું છે. અને જો તમને એક વસ્તુ બતાવું હમણાં મિત્રો, મારે તમને છે ને ફૂલ બતાવવાના હતા. જો મસ્ત થઈ ગયા ને ફૂલ. હમણાં છે ને શિયાળો આવ્યો ને એટલે વધારે સારા થઈ ગયા હે અને વધારે થઈ ગયા હે, કેમ કે ચોમાસામાં એમાં તો વરસાદ ને એવું બધું વધારે હોય ને એટલે એટલા ના થાય. એટલે અત્યારે તો મસ્ત મજાના થઈ ગયા હે. વાયમાં પાણી આ વખતે તો વરસાદ બહુ થયો ને જો ઉપર જ છે, નીચે જતું જ નથી. જોકે ઓલું થાય તો પાછું ભરાઈ જાય, હે વાંધો નથી આવતો. અને જો ગાઈઝ આ શું છે વાવેલું, આપણે આને વ્લોગ બનાવ્યો તો તમે લોકો જોયો જ હશે કે શું વાવેલું છે. અને અત્યારે અવડું થઈ ગયું બધું. જીરું છે, જો આ બધામાં થોડુંક છે ને અહીંયા મતલબ બકાલું ને એવું બધું થોડું ઘણું વાવેલું છે. થોડુંક જીરું છે, મતલબ એ ઘર પૂરતું છે, બીજું નથી. પછી ગાજર છે ને એવું બધું છે, મેથી ને ઓલું થોડું ઘણું વસ્તુ બતાવવા નથી તમને. હવે એમાં તો કઈ બતાવ્યું જેવું નથી, હું તમને રોજ વ્લોગમાં બતાવતી જ, પણ તોય અત્યારે બતાવું, કદાચ તમને દેખાય તો. મિત્રો આ સાઈડ કપાસ હતો, તમને લોકોને ખબર હોય ને તો. અત્યારે જો થોડું વ્હાઈટ ને એવું દેખાય છે. કપાસ હતો લગભગ મારા રોજના વ્લોગમાં, કપાસ તો હોય જ. અત્યારે છે ને ઉપાડી નાખ્યો છે ઓલી સાઈડ, જો આ સાઈડ છે હજી, પણ એ પેલા જેવું નથી રહ્યું હવે. અત્યારે એક તો તમને લોકોને દેખાય નહીં હરખું, જેમ કે ઝાકળ જેવું હે બધું, અને આમ હે ને તડકો તો હે જ નહીં જરા, એટલે એટલું નહીં દેખાય. એટલે મતલબ આ બાજુ કપાસ છે પણ હા ઓલો થઈ ગયો છે, કેવો કે ઉકાવા આવ્યો હોય ને પાંદડા બધું ખરી જાય ને એવો થઈ ગયો છે. કપાસ એમાં કોક બહુ બધા નથી. આ બાજુ તો કપાસ પાડી નાખ્યું આવી નહીં પેલા, અને ચણા ને એવું કંઈક વાવી દીધું છે થોડું ઘણું, એટલે બધું ઉપડી ગયું છે. હવે આપણે આ ખેતર લીલું થઈ ગયું એટલે કઈ આમ વાંધો નથી, કેમ કે ખાવ ખેતર ઓલું હોય ને તો ઉજળ જેવું લાગે, મતલબ ખાલી હોય ને તો. હવે વવાઈ ગયા પછી બધું લીલું થઈ એટલે વાંધો ના આવે. શિયાળામાં આમાં બધી વસ્તુ થાય એટલી સારી ને એટલે વાંધો ના આવે, મસ્ત થાય. પછી અમારા આ બાજુ તમને ખબર જ છે ટમેટી છે મારા દાદાના ખેતરમાં. હવે એ બધી બહુ બધી મોટી થઈ ગઈ. જો આ સામેના ખેતરમાં, બાજુના ખેતરમાં હે ને આખામાં ટમેટી છે, એટલે અલગ છે બધી વસ્તુ, પણ ઘણા સુધી લગભગ અડધામાં તો ટમેટી જ છે. એ આમ ચડાવેલી ને ઊંચી એટલે આખું ખેતર લીલું મસ્ત. ટમેટા એકદમ મસ્ત થઈ ગયા. ચાલો તમને બતાવું. તો મિત્રો આ હું તમને કહેતી હતી ની ટમેટા, જો હમણાં છે ને મારા દા તોડતા આવ્યા ને આ બાજુ, એને મોકલાવાના ગઈ છે ક્યાંક, તો છે ને આવ્યા તોડતા આ બાજુ, તો ટમેટા દીધા. બાકી તમને આમાં ક્યાંય જો પાકેલા કે કંઈ દેખાતા નહીં હોય ખાસ. અને આ લાઈન તો જો આખી પડી જ ગઈ છે, કેમ કે આમાં છે ને ઓલો લાકડા રાખીને જે વાયર કે દોરા કે બાંધેલા હે ને, જો આમાં તમને દેખાય. આ છે ને એટલા બધા તો મજબૂત ના હોય, વાયર છે ને પછી આમ ઊભા દોરા છે, ઓલા કંઈક કહેવાય ને, હા ઈ હે. ઈ આટલા ટમેટા ને તમે ટમેટા જો કેટલા હે, ખાલી ઉપર તમને આ બાજુ બતાવું. બહુ બધા એટલા ટમેટા હોય તો એટલો વજન થાય તો ના જ રહે જ ના હે. બહુ બધી આમાં લાઈન પડી છે. આ બાજુ તો હજી ઓછી છે, ઓલી સાઈડ વધારે છે. આમાં અંદર છે ને ટમેટા આમાં એટલા બધા તમને નહીં દેખાય, કેમ કે મતલબ આજ તો છે ઓલું પાછું અંધારા જેવું ને એવું બધું, એટલે બાકી જો ટમેટા છે એકદમ મસ્ત.
ભાઈ જોરદાર, બહુ બધી ટમેટી છે. હજી ઓલી સાઈડે છે ઘણી બધી ટમેટી છે. તો હાલો હવે હું આ બાજુ આવી હતી તો એ ઉતારતા હતા અને આમાં હુકાઈ ગઈ થોડીક તો જો આજે ને પડી ગયેલી છે ને આખી ઓલી થઈ જાય. दिख रहा है आपको ना टमेटा गाइस एकदम તમને ઉમાં ક્યાંય આવા નહીં દેખાય કઈ. હું બતાવી દઉં. શાક મૂર્તિ હતી ગુવાર ને વાલ ને વટાણા ને બધું. તો છે ને એમાં એક આવો વાલ નીકળ્યો જો. આવું તમે લોકો ક્યારે ખબર નહીં જોયું કે ના જોયે. આ છે ખબર નહીં કંઈક અલગ છે. આ તો નોર્મલી આપણે બધા ખાતા હોય જ જોતા હોય. જો આવી રીતે આમ કોઈ આવી રીતે શાક નહીં બનાવ્યું હોય, મતલબ આવી રીતે કટકા કરીને આપણે બી ઓલા કરીને તો ખાતા જ હોય, પણ આવી રીતે મમ્મી કે આમ કર. મેં કીધું હાલો એમ કરી દો. જો કે મને તો શાક ભાવે જ ઓછા, બધાય ખાવાના જ ઓછા હોય, થોડાક એ જેનું ભાવે એનું કરી દઉં. મેં કીધું હાલો ગુવાર ને બધું. અને આ જો આ શું છે, આ કંઈ નાખવા કરવાનું નથી, આ તો ખાલી એમને ભેગું લઈને બધું એમાં આવી ગયું છે. નથી જો આ બધું છે આમાં જોતી હતી. મેં કીધું આમાં તો બી છે ને એમને તોડવું તો થાય, બાકી મેળ ના હોય. તો એવું છે. હાલો હું જરીક મૂરીને તોડી નાખવા તમને બતાવતી હતી કે ભાઈ કેમ ગયું આ. મેં કીધું આ શું છે પેલું રાજમા જેવું આવે. મેં કીધું એ નથી ને, તો પણ ના મમ્મી કે વાલ છે, આ વાલ જ છે. તો હાલો હવે હું શાક બનાવી નાખું. અને હજી તડકો નથી થતો મિત્રો. બપોર થઈ ગયા 12 થઈ ગયા, 12 સાડા 12 જેવું થઈ ગયું, પણ હજી તડકો નથી થતો. થોડો આછો પડછાયો પડે ને આપણો એટલો તડકો થયો હે. કામ ના ઉકલે કઈ મજા ના આવે. તો મિત્રો અત્યારે છે ને સાંજ પડવા આવી છે, લગભગ 5 સાડા 5 કે 6 જેવું થયું છે. પણ અત્યારે તો છે ને સવારનું એવું જ લાગે કે જાણે સાંજ પડવા આવી હોય, કેમ કે વાતાવરણ જ એવું છે. વરસાદની આગાહી છે લગભગ 1-2 દિવસની કે એવું કંઈક છે. અને આજે છે ને દિવસનો મને ખાસ એટલો કંઈ ટાઈમ નથી મળ્યો, એટલે એવું નથી એટલું કંઈ કામ નહોતું, પણ તોય એટલે છે ને બપોર પહેલાં મેં થોડો ઘણો જે વ્લોગ ઉતાર્યો. બાકી ડાયરેક્ટ અત્યારે સાંજ પડવા આવીને મેં કીધું હાલો વ્લોગનું ભાઈ એન્ડિંગ તો કરી દઉં, તો આજે વ્લોગ ન ખાઈ જાય. કેમ કે પછી હવે જો આજે નહીં થાય તો કાલે આખો દિવસનો ઉતારીને પછી એનો સાંજે કરું કે બાકી આનો એન્ડિંગ કરું, પછી કંઈ મેળ ના આવે. એટલે મેં કીધું હાલો અત્યારે જ થોડું ઘણું ભાઈ આપણે પૂરું કરી દઈએ, વ્લોગને એન્ડિંગ કરી દઈએ, તો એવું વિચારતી હતી હું. અને તમને ખબર હશે કે વ્લોગમાં વધારે આ બાજુ જ આટા મારતી હોઉં, કે મારી પાછળ કાં આ લોકેશન હોય ને કાં સૂર્યનું હોય, એ જ વધારે હોય. તો હવે છે ને અને જો આ કપાસ ઓલો હું તમને કહેતી હતી ને, આ કપાસ એ છે ને હા સુકાવાયો છે. મેં તમને થોડું ઘણું જ વાઈટ કે એવું કંઈક થોડું ઘણું જ છે, બાકી એવું કંઈ હે નહીં. રૂ વધારે કે કંઈ કપાસ હે નહીં, આ સુકાઈ જવાય બહુ વધારે ખાસ કંઈ હે નહીં. તો એવું બધું છે. તો અને આ છે ભાઈ ચણા અને મકાઈ, નહીં તો તમને લોકોને ખબર જ હશે. તો એવું બધું છે. હાલો હવે વાંધો નહીં, આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય.